26મો દાખલો છે કે આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલ જો શક્ય હોય ને તો લોપની રીતથી શોધવાના છે. તો પહેલા તો આ રકમ ઉપરથી આપણે સમીકરણ બનાવશું અને પછી તેનો ઉકેલ લોપની રીતે ગણશું. આપણી પાસે 3 રીત છે, આદેશ, લોપ અને ચોકડી. ચોકડી જે અત્યારે આપણી પાસે છે નહીં સિલેબસમાં, એટલે આપણે આ બેમાંથી કોઈ પણથી ગણી શકો. પણ તમને શું કીધું? લોપની રીત જ, તો તેનાથી ગણીએ. શું આપ્યું? તો કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થાય. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી મેળવવાનું, જે મેળવવાનું કે ધારી લેવાનું. અને હંમેશા યાદ રાખજો, ઉંમરનો દાખલો ક્યાંય પણ ધારો તો અત્યારની અને હાલની ઉંમર જ ધારવાની, એટલે કે વર્તમાન ઉંમર જ તમારે ધારવાની થશે. તો અહીં લખીએ આપણે કે ધારો કે નૂરીની માન એટલે કે અત્યારની અથવા તો હાલની ઉંમર x વર્ષ છે, જ્યારે સોનુની વર્તમાન ઉંમર y વર્ષ છે. હવે શું કીધું? તો કે 5 વર્ષ પહેલા, તો અત્યારે જેટલા વર્ષ હોય ને એમાંથી 5 બાદ કરવાનું, પછી કે તો ઉમેરવાનું. તો અત્યારે નૂરીને ઉંમર બંનેમાંથી બાદ કરશું આપણે. તો અહીં લખીએ 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર, 5 વર્ષ પહેલા, અથવા બેયનું આમ કહીને તમે ડાયરેક્ટ પણ લખી શકો નૂરીની ઉંમર. તો નૂરીની અત્યારે કેટલી છે? તો કે x, તો એની 5 વર્ષ પહેલા x - 5 થાય. જ્યારે 5 વર્ષ પહેલા સોનુની ઉંમર, અત્યારે સોનુની y છે તો 5 વર્ષ પહેલા y - 5 થાય. નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી એવું કીધું. તો પહેલા બેયની ઉંમર લખો, પછી જેટલા ગણું કે તે લખશું. તો પહેલા તો નૂરીની 5 વર્ષ પહેલાની ઉંમર x - 5, સોનુની 5 વર્ષ પહેલાની ઉંમર y - 5, નૂરીની ઉંમર એટલે આની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી વધારે હતી. એટલે આ વધારે છે, આ ઓછું. તો જે ઓછું હોય ને એમાં ગુણવાનું. ન ખબર પડે ને તો આ 5 વર્ષ હોય ને ત્યારે આ 15 વર્ષ હોય. હવે આનાથી આ 3 ગણું ક્યારે થાય? તો કંઈ 3 ગુણો ત્યારે આ બે સરખું થાય. સમજાણું? તો જે ઘટતું હોય, જે ઓછું હોય ત્યાં આપણે ગુણશું. કેટલા ગુણવા એ રકમમાં લખેલું જ હશે, ખાલી સાદુરૂપ આપી દો. તો x - 5 એમને બરાબર, અને એ ગુણતા જાઓ 3y - 15. બધાને એક બાજુ લઈ આવો. તો અથવા બે આંકડાને પેલી બાજુ રાખો તોય ચાલશે. તો x - 3y બરાબર -15 + 5. તો એક સમીકરણ બની ગયું x - 3y બરાબર -10. આને નામ આપી દો સમીકરણ નંબર 1. હવે આગળ વાંચીએ, બીજું સમીકરણ બનાવીએ. શું કીધું? 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો પહેલા તો બેયની 10 વર્ષ પછીની ઉંમર લખવાની. તો અહીંયા આપણે લખીએ 10 વર્ષ પછી, 10 વર્ષ પછી નૂરીની ઉંમર. તો નૂરીની અત્યારે 10 હોય તો 10 વર્ષ પછી x + 10 થાય કે અત્યારે 40 છે તો 10 વર્ષ પછી 50 થાય, એમ ઉમેરવાનું. જ્યારે બંનેમાં ઉમેરવાનું. જ્યારે સોનુની 10 વર્ષ પછીની ઉંમર, તો સોનુની અત્યારે y છે તો 10 વર્ષ પછી y + 10 થશે. પછી શું કીધું? તો કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર એટલે આ, અને સોનુની ઉંમર એટલે આ. આના કરતા બમણું છે. કોણ બમણું? તો કે આ. તો જે ઘટતું હોય એને હમણાં મેં કીધું એમ જેટલાથી ગણવું હોય એટલા ગુણવાના. તો x + 10 એમ જ આને જવા દો. તો અહીંયા 2y + 20, બે આંકડાને ભેગા કરી દો. x - 2y, 2y પ્લસ છે ને આ બાજુ લઈ આવ્યો માઇનસ, ત્યાં 20 છે, 10 ઓલી બાજુ જ ગયા તો માઇનસ. તો x - 2y બરાબર 10, જે સમીકરણ નંબર 2 આવી ગયું. હવે અહીંથી મારે લોપની રીતે ગણવાનો છે. તો મારી પાસે બે સમીકરણ છે, જો બેયમાં x આવેલું જ છે, દેખાય? તો આપણે શું કરશું? સમીકરણ નંબર 1 માંથી સમીકરણ 2 ને બાદ કરી નાખશું, એટલે નિશાની બદલી જશે, એટલે x ઉડી જશે લોપની રીતે. તો અહીંયા લખવાનું સમીકરણ નંબર 1 માંથી સમીકરણ નંબર 2 ને બાદ કરો એટલે નિશાની બદલી જશે. આ પેલું x - 3y બરાબર -10, જ્યારે x - 2y બરાબર 10 આપ્યું. બાદ કરવાના, ડાયરેક્ટ ઉડાડતા નહીં, બાદ કરો એટલે નિશાની બદલી જશે. જે પ્લસ હશે એ માઇનસ થઈ જશે,
માઇનસ હશે એ પ્લસ થઈ જશે. તો જો આ ગયું -3y માંથી +2y. હવે આ નિશાની નથી જોવાની, નીચેની -3y માંથી +2y બાદ કરશો એટલે -y વધશે. જ્યારે 2 10 10 નો સરવાળો કરશો એટલે માઇનસ માઇનસ કેન્સલ, તો y બરાબર 20. આને તમે આ બેમાંથી કોઈ એક સમીકરણમાં મૂકી દો એટલે x મળી જશે. અહીં લખીએ y બરાબર 20. સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 કોઈ પણમાં મૂકતા, કોઈ પણમાં મૂકી શકો, તમને મજા આવે એમ. તો અહીં લખો x - 2y બરાબર 10. x એમને માઇનસ એમને 2 એમને y ની જગ્યાએ 20 લખ્યા મેં અહીંયાથી. તો અહીં સાદુરૂપ આપી દો x - 40 બરાબર 10. 40 ને પહેલી બાદ જવા દો તો 10 + 40, તો મને x મળી ગયા 50. તો અહીં લખવાનું x બરાબર 50. અને છેલ્લે 2 લાઈન લખવાની આપણે જે ધાર્યું હોય. શું ધાર્યું હતું? તો કે નૂરીની વર્તમાન ઉંમર 50 વર્ષ છે, જ્યારે સોનુની વર્તમાન ઉંમર y એટલે કે 20 વર્ષ છે. હવે સમીકરણમાં મૂકીને ચેક કરી લેશો ને એટલે તમને ખબર પડી છે. દાખલાને સ્ટેપ વાઇઝ લખવાનો સીધું જ. ઓકે.